નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. અમેરિકન સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ટ્રમ્પની ટેરિફની નીતિ અવઢવમાં મુકાઈ છે. નવા ટેરિફ નાખવાના ટ્રમ્પના અધિકાર, રદ થયેલા ટેરિફની સ્થિતિ, આયાતકારોને ટેરિફના રિફંડ જેવા અનેક સવાલોના જવાબ વણુક રહ્યા છે. બ્રિટન અને ફ્રાન્સની યુક્રેનને ગુપ્ત રાહે પરમાણુ શસ્ત્રો ટ્રાન્સફર કરવા કવાયત. રશિયાની ગુપ્તચર એજન્સીના દાવાથી ખળભળાટ મચ્યો છે. રશિયાની યુક્રેનના કુલ 18 લાખ જેટલા સૈનિકો માર્યાનો અથવા ઘાયલ થયાનો અંદાજ છે. હવે કેરળ રાજ્યને કેરલમ નામ અપાશે. મોદીની આગેવાનીમાં કેબિનેટની મોહર લાગી. ચૂંટણી રાજ્ય કેરળની ડાબેરી સરકારની ભલામણ કેન્દ્રએ સ્વીકારી છે. મલયાલમ ભાષામાં નારિયેળીને કેરા, જ્યારે ભૂમિને અલમ કહેવાય છે, જેને જોડીને કેરલમ નામ અપાયું છે. વડોદરા શહેરના કોરવા પોલીસ સ્ટેશનની બહાર જ પુત્રની સામે પિતાની હત્યા કરી નાખવામાં આવી અને હત્યારા સાળા બનેવી ફરાર થયા હતા. પુત્ર દોડી આવે ત્યાં સુધી બંને હત્યારા ભાગી ગયા. એક પાનના ગલ્લે થયેલી નાનકડી બબાલ જે લોહિયાળ સાબિત થઈ. આસામના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી માટે વડોદરા બીજું ઘર બન્યું. ધોરણ 12ની પરીક્ષા આપશે. પોલીસ અને ભાજપના કોર્પોરેટર તથા કાર્યકરો વચ્ચે ઉગ્ર ટપાટપી થઈ. ટ્રાફિક નિયમનમાં બેધારી નીતિ. ટ્રાફિક પોલીસ પર હપ્તાનો આક્ષેપ થતા વિવાદ વકર્યો. દારૂની 21,000થી વધુ બોટલો પર સિદ્ધપુર પાસે રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું. બંને પરપ્રાંતીય ભેજા બાજુનો રિમાન્ડ શરૂ કરવામાં આવ્યો છે. મંજુસરમાં રવિવારે ભરાતા માર્કેટમાં નકલી ચલણી નોટો ફરતી કરાતી હતી. સાવલી તાલુકાના આસોજ ગામેથી ઝડપાયું હતું નકલી નોટો છાપવાનું કૌભાંડ. જે મામલે બંને પરપ્રાંતીય ભેજા બાજુ રિમાન્ડ પર છે. મંજુસરમાં રવિવારે જે માર્કેટ ભરાતું ત્યાં તેઓ નકલી નોટો ફરતી કરતા હતા તેવી માહિતી સામે આવી છે. ગોવામાં રેડ પાડી 16 મોબાઈલ અને 18 લેપટોપ કબજે કરવામાં આવ્યા છે. લાખોની છેતરપિંડીમાં સંડોવાયેલા આરોપીના જામીન અરજી નામંજૂર કરાયા. વારસિયા વિસ્તારમાં જૂની અદાવતને કારણે સ્કૂટરને આગ લગાવી દેવામાં આવી. બરોડા ડેરીની 18 માર્ચે યોજાનારી ચૂંટણી માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 50થી વધુ વ્યક્તિઓએ 127 ફોર્મ મેળવ્યા. 5 ફોર્મ ભરાયા છે. આજે ડિરેક્ટરો ફોર્મ ભરશે. દિવાળીપુરામાં લોકોએ પોતાને ખર્ચે ડ્રેનેજ ખોદાવતા ગેસ લાઇન ફાટી નીકળી. કોર્પોરેશને રજૂઆત નહીં સાંભળતા લોકોની ધીરજ ખૂટી ગઈ. ઇન્ડિયા ગઠબંધનના નેતૃત્વ મુદ્દે બબાલ સર્જાઈ છે. રશિયામાં હુમલાખોરે વિસ્ફોટક ડિવાઇસ વડે અધિકારીને ઉડાવી દીધો. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતીય જનતા પાર્ટીના વોર્ડ મહામંત્રીને પોલીસે મેમો આપ્યો હોય તો નેતાઓ રોષે ભરાયા. કહ્યું કે ટુ વ્હીલરને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ બેફામ રિક્ષા સામે પોલીસની બોલતી બંધ થઈ જાય છે. લહેરીપુરા ગેટ પાસેનો આ બનાવ છે, જ્યાં ભાજપા કાઉન્સિલર, પૂર્વ કાઉન્સિલર અને કાર્યકરો રજૂઆત લઈને પહોંચ્યા. બુલેટ ટ્રેન સ્ટેશનને બસ ડેપો, રેલવે સ્ટેશન સાથે જોડવા સહિતના મુદ્દે મંતવ્યો લેવામાં આવ્યા છે. પાલિકામાં આ મુદ્દે બેઠક થઈ. હવે પોલીસમાં કરેલી અરજી રિસીવ, રજિસ્ટર, રિસ્પોન્ડ અને રિપોર્ટના 4 પગે પૂરપાટ ઝડપે દોડશે. લોકોની અરજી પર કાર્યવાહી થતી નથી તેવી ફરિયાદો વચ્ચે આસાન જનસંપર્ક કેન્દ્ર શરૂ થયું છે. શહેરમાં પહેલી વખત સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપનો આરંભ થયો છે. ગુજરાતના વિજયથી શરૂઆત થઈ. પંજાબને 2 પોઈન્ટથી ગુજરાતે હરાવ્યું. રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં ઈ ચલણ સહિતના કેસનો નિકાલ થશે. પાલિકા વોટર પ્લસ સર્ટી માટે અરજી કરશે. જાહેરમાં શૌચક્રિયા અંગે વાંધા સૂચન મંગાવ્યા છે. એસટી ડેપોમાં પડીકી ખાઈ પિચકારી મારતા 30 મુસાફરને 2800 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. આઈટી સેલ્સમાં 18 વર્ષ બાદ 4.5% સુધીનો કડાકો થયો. બંગાળના એસઆરમાં જજોને લગાવવું, જરૂર પડે તો ઓડિશા, ઝારખંડથી બોલાવો, સુપ્રીમ કોર્ટે કહ્યું છે. સરકારે ટ્રમ્પના દબાણમાં ભારતના ડેટા અને ખેડૂત અમેરિકાને વેચ્યા. રાહુલ ગાંધીનું આ નિવેદન. ભેળસેળવાળા ઘીથી 20 કરોડથી વધુ લાડુ બન્યા, ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે. 2026-27માં સરકારનો માથાદીઠ ખર્ચ 55,000 અને ટેક્સ આવક 22,000. ગુજરાતમાં એક વર્ષમાં માથાદીઠ ખર્ચમાં 14% વધારો થયો છે. શર્ટલેસ પ્રદર્શન. યુથ કોંગ્રેસ અધ્યક્ષની જે મામલે ધરપકડ કરવામાં આવી છે. બોર્ડ પરીક્ષામાં વીજ પુરવઠો જાળવવા ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવી છે, જેનું ત્વરિત રિપેરિંગ કરી દેવામાં આવશે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ઈરાન ચીન પાસેથી એન્ટી શિપ મિસાઇલો ખરીદવાની તૈયારીમાં છે. સુપરસોનિક CM-302 મિસાઇલોને આંતરવી ખૂબ જ મુશ્કેલ છે. ઈરાનની પ્રહાર ક્ષમતામાં મોટો વધારો થઈ શકે. ઝારખંડમાં એર એમ્બ્યુલન્સ તૂટી પડતા 7 લોકોના મોત નીપજ્યા. સખત દાઝી ગયેલા એક દર્દીને હવાઈ માર્ગે રાંચીથી દિલ્હી લઈ જવામાં આવી રહ્યો હતો ને ત્યારે સોમવારે રાત્રે આ ઘટના બની. દર્દી, તેની પત્ની, ડોક્ટર, 2 પાયલટ સહિત તમામના મૃતદેહો મળી આવ્યા છે. લેહ જતું સ્પાઇસ જેટના પ્લેન ખામીને પગલે દિલ્હી પરત ફર્યું છે. 14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સર વિરોધી રસી
મફત આપવામાં આવશે. 10માંથી 6 અમેરિકનો માને છે કે વધતી ઉંમર સાથે ટ્રમ્પ અચોક્કસ બન્યા છે. સર્વે આ કહી રહ્યો છે. ટ્રમ્પ ટેરિફ પર સુપ્રીમના ચુકાદાથી વેપાર અંધાધૂંધીનો અંત આવે તેવી શક્યતા નહીવત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ઇઝરાયલની 2 દિવસની મુલાકાતે છે. વેપાર ક્ષેત્રે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાટાઘાટો અને રોકાણ કરારો થશે. ઈરાન સાથે યુદ્ધ પહેલા યુદ્ધ જહાજ અમેરિકી સૈનિકો શૌચાલય માટે લડી રહ્યા છે. એનસીઆરટીના નવા પુસ્તકમાં ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અને પડતર કેસોનો ઉલ્લેખ છે. અંદામાન 7 લોકોને લઈ જતું હેલિકોપ્ટર સમુદ્રમાં તૂટી પડ્યું. તમામનો બચાવ થયો. ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે સમુદ્ર પર ક્રેશ લેન્ડિંગ કર્યું. અમેરિકાના પૂર્વીય કાંઠે સ્નો હેરિકેનમાં 2ના મોત નીપજ્યા. યુક્રેનિયનોનું મનોબળ રશિયા તોડી શક્યું નથી, ઝેલેન્સ્કીએ કહ્યું છે. ચીનમાં જૂના 200 સાયબેરિયન વાઘરે સ્વૈચ્છિક ઉપવાસ પર રખાયા છે. ઇન્દોર ભગીરથપુરમાં ફરી સ્વાસ્થ્ય સંકટ. દૂષિત ભોજનથી 6 લોકો હોસ્પિટલમાં. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. કેરળમથી ઓળખાશે. કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી. અમદાવાદ મેટ્રોના વિસ્તરણ માટે 1067 કરોડ ફાળવવામાં આવ્યા. રેલવે, એરપોર્ટ અને પાવર સેક્ટરમાં સુધારાના 8 મોટા નિર્ણયો દ્વારા વિકાસને વેગ અપાયો. વડાપ્રધાનના નવા કાર્યાલય સેવાતીર્થમાં પ્રથમ કેબિનેટ મળી, જેમાં 12,236 કરોડ રેલવે તેમજ એરપોર્ટના પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ. શેરબજારમાં ટેરિફ તણાવ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 974.77 પોઈન્ટ તૂટ્યો. અમેરિકાથી લઈને ભારત સુધી ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને લઈને ફરી એકવાર ઘમાસાણ શરૂ થયું. લિવ ઇન રિલેશનશિપ અને અલગ ધર્મના યુગલો વચ્ચેના સંબંધોને લઈને ચર્ચા ચાલી રહી છે. તેની વચ્ચે હાઈકોર્ટે કહ્યું કે આંતરધર્મીય લિવ ઇન રિલેશનશિપ એ ગુનો નથી. ઇન્સ્ટાગ્રામ પર 20% બાળકોને વગર કારણે ન્યૂડ કન્ટેન્ટ જોવા મળે છે, જેની તેઓના મેન્ટલ હેલ્થ પર અસર થાય છે. હવે ધોરણ 8ના બાળકોને ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર શું હોય એ વિશે ભણાવવામાં આવશે. જ્યુડિશિયલ સિસ્ટમ સામેના પડકારો પણ સમજાવવામાં આવશે. ચીને 2020માં છુપાઈને ન્યુક્લિયર ટેસ્ટ કર્યો. 2030 સુધીમાં ચીન પાસે 1000થી વધુ પરમાણુ હથિયાર હશે, અમેરિકાએ દાવો કર્યો છે. દર્દીને લઈને રાંચીથી દિલ્હી જતી એર એમ્બ્યુલન્સ ક્રેશ થઈ અને જેમાં 7 લોકોના મોત નીપજ્યા. ગુટખાનું પ્રમોશન, જેમાં શાહરૂખ ખાન, અજય દેવગન અને અક્ષય કુમાર પણ પક્ષકાર છે. સમાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સિનિયર નેશનલ કબડ્ડી ટુર્નામેન્ટનો શુભારંભ થઈ ગયો છે. ધાર્મિક દવેને કાર્યપાલક ઇજનેર તરીકે નિમણૂક આપતો સભાનો ઠરાવ અને નિમણૂક પત્ર રદ છતાં છૂટા કરાતા નથી, તેને લઈને ચર્ચા ચાલી રહી છે. જીએસએફસી રોડ પર ગમખ્વાર અકસ્માતમાં વૃદ્ધનું સ્થળ પર જ મોત નીપજ્યું. વડોદરામાં માર્ચ 2023 સુધીમાં 147 સસ્તા અનાજની દુકાનો બંધ થઈ છે. ગુજરાત રાજ્યમાં 1997 સસ્તા અનાજની દુકાનને તાળા લાગ્યા. એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. યુએસમાં બોમ્બ સાયક્લોન, 11,000 ફ્લાઇટ રદ થઈ ગઈ છે. દાયકાનું સૌથી ખતરનાક વાવાઝોડું છે આ. ન્યૂયોર્ક, બોસ્ટન, રોડ આઇલેન્ડમાં સૌથી વધારે અસર થઈ છે. લાખો લોકો હાલ અંધારામાં છે. શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. ન્યૂયોર્કમાં કટોકટી જાહેર કરી દેવાઈ છે. સત્તાવાળાઓની લોકોને ઘરમાં રહેવા સલાહ. હજી વધુ હિમવર્ષાની હવામાન વિભાગે આગાહી કરી છે. સેન્સેક્સમાં 1000 પોઈન્ટ કરતાં વધુ અને નિફ્ટીમાં 288 પોઈન્ટનો ઘટાડો થયો છે. ભોજ શાળામાં હિન્દુ મંદિરના પુરાવા મળી આવ્યા છે. એએસઆઈનો આ રિપોર્ટ છે. અમેરિકાએ લાદેલા નવા 10%ના નીચા દરના ટેરિફનો અમલ શરૂ થયો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને બદનામ કરવા માટે એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો, જેને લઈને પોલીસ ફરિયાદ થઈ છે. સ્ટેશન વિસ્તારના વિકાસ માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન, વુડા, NHSRCLની સંયુક્ત બેઠક મળી હતી, જેમાં આ તમામ મુદ્દે ચર્ચા થઈ છે. વોર્ડ નંબર 14ના ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ચકમક થઈ. 176 શાળાઓમાં પોલીસનો બંદોબસ્ત. સ્કૂલની આસપાસ ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વડોદરા સેન્ટ્રલ જેલમાં 14 બંદીવાન ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાના છે. આજે વિદ્યાર્થીઓ કેન્દ્રની બહારથી બેઠક વ્યવસ્થા નિહાળી શકશે. બોર્ડની પરીક્ષા કે જે 26 તારીખથી એટલે કે આવતીકાલથી શરૂ થવાની છે, જેને લઈને પરીક્ષા કેન્દ્રો ખાતે જઈને વિદ્યાર્થીઓ પોતાની બેઠક વ્યવસ્થા જોઈ શકશે. દારૂ ગાળવાના સાધનો સાથે 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. વડસર અને દશરથમાં દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો. વિઝાની લાલચે વાઘોડિયા રોડની ગૃહિણી સાથે 19 લાખથી વધુની ઠગાઈ થઈ. કલરકામ કરતા યુવાનનું 2 દિવસ પહેલા મોત થયું હતું. મૃતકના પોસ્ટમોર્ટમમાં આપઘાત કર્યાનું ખુલતા પોલીસ તપાસ શરૂ થઈ છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 1497 આંકનો કડાકો આવ્યો છે. એન્થ્રોપિકનો આતંક, ટેરિફની નવી ધમકી, નિફ્ટી કોન્ટ્રાક્ટનો એક્સપાયરી ડે, યુએસ ઈરાન વચ્ચે વધતા તણાવે બજારની
નૈયા હાલક ડોલક કરી મૂકી છે. સોનામાં 15,000નો વધુ એક વધારો, ચાંદીમાં હાલ સ્થિરતા જોવા મળી રહી છે. અમદાવાદ ગેસ ચેમ્બર બન્યું છે. પ્રદૂષણથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. શહેરીજનો પરેશાન બન્યા છે. વર્ષે અબજો રૂપિયાનો ટેક્સ ભરતા અમદાવાદીઓ ઝેરી હવામાં જીવવા મજબૂર બન્યા છે.